भी चुप्पी रहे तो सुप्रीम कोर्ट आर्टिकल 32 और आर्टिकल 142 के तहत दखल देवे। DST एक्ट री धारा 6 के हिसाब से CBI जांच चालू होनी चाहिए। परिवार तो सिर्फ न्याय चाहे है। મિત્રો તમને લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે, સરસામાં રહેવાનું ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે રાજકુમાર જાટને લઈને મિત્રો ગણેશભાઈ ગોંડલ હોય કે મિત્રો વાત કરીએ તો જયરાજભાઈ જાડેજા ખુલ્લેઆમ રાજસ્થાનના લોકો ટાર્ગેટ કરી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નથી, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે। હવે મિત્રો ગોંડલ સરસામાં છે, સરસામાં રહેવાનું ખાસ કારણ તમને લોકોને ખબર છે કે રાજકુમાર જાટ યુવક છે, તેમનું મિત્રો મૃત્યુ થયું હતું। ત્યારબાદ રાજસ્થાનના લોકો ખુલ્લેઆમ એવું કહે છે કે ભાઈ જયરાજભાઈ જાડેજા સાથે મિત્રો ભાઈ ગણેશભાઈ ગોંડલ કે પછી ગોંડલના લોકોએ મિત્રો ખુલ્લેઆમ ભાઈ મારા દીકરાની હત્યા કરી નાખી છે। જ્યાં મિત્રો વાત કીધો રાજસ્થાનના લોકો અત્યારે લડી લેવાના મૂડમાં છે। આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ ખોટું કહેતા નથી, આપણે કોઈના પણ સપોર્ટમાં નથી, આપણે કોઈના પણ વિરોધમાં નથી, પરંતુ ભાઈ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે તે તમારી સમક્ષ લાવી રહ્યો છું। ખાસ કરીને મિત્રો આ વિડીયોને તમારે બને એટલો શેર કરી દેવાનો છે। બાકી તમને લોકોને ખબર છે કે આગળ તમે જે ભાઈનો વિડીયો જોયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તે ભાઈ જે બોલી રહ્યા છે, જે આ મિત્રો વાત કરીએ તે ભાઈ કોણ છે આપણે તો જાણતા નથી, પરંતુ મિત્રો જે રાજસ્થાનના છે એ મિત્રો વાત કરીએ તો તેમની બોલી ઉપરથી આપણે જાણી શકીએ છીએ ત્યાંના મોટા વ્યક્તિ હોય એવું કહી તો પણ ખોટું નથી ભાઈઓ। હવે મિત્રો આની અંદર અત્યારે ખુલ્લેઆમ રાજસ્થાનના લોકો લડવાના મૂડમાં છે, તો બાકી આના વિશે તમને શું લાગે છે, શું હોઈ શકે છે? બાકી કોઈને પણ પૃષ્ટિ ઉપર આપણે કોઈ પણ મિત્રો જાણકારી વગર આપણે કોઈના પર પણ આપણે ન નાખી શકીએ। આપણે મિત્રો ગણેશભાઈ ગોંડલ પર અથવા મિત્રો જયરાજભાઈ જાડેજા પર પણ ના નાખી શકીએ। એક ટાઈમની અંદર મિત્રો જયરાજભાઈ જાડેજાનું કેવડું મોટું સારું એવું નામ હતું, જે સેવાઓ કરતા હતા, જે મિત્રો વાત કરી તો વિડીયો આવ્યા હતા કોરોના કાળથી વાવાઝોડાની અંદર, તે જે આ મિત્રો વાત કરી તો તે સારા એવા વ્યક્તિ છે, નહીં કે મિત્રો વાત કરી તો જે રીતે અત્યારે બદનામ થઈ રહ્યા છે। આ વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજનો વિડીયો ગમે હોય તો લોકોને શેર કરી દીજો। ધન્યવાદ।